પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 4 તને ઓળખું છું માં જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સોલ્યુશન લઈ અને આપણે તમારી સમક્ષ રજૂ થયા છીએ. પ્રશ્ન એવું કહે છે, નીચેના વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને તમારે લખવાનું. બાળકના ક્ષેમ કુશલ માટે માતાની મુખેથી કયો શબ્દ વારંવાર પડે છે? તો કે ભાઈ વારંવાર ખમ્મા ખમ્મા શબ્દ માતા બોલતી હોય. બાળકનું દુઃખ લઈ લેવાની ભાવનાથી માતા શું કરે છે? માતા ઓવારણા લે છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. આ ઉપરાંત તમને અમારી યુટ્યુબ ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો. મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચેના પ્રશ્નો. કવિની માતાની લહેરકી ક્યારે અનુભવાય? કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે અને વેદના તેને સહવી પડે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે? માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. કવિ માતાના પરકમમાં કેવી રીતે કરે છે? માતાનું પ્રત્યેક સ્મરણ એક તીર્થ છે. એની માની કવિ માતાના સ્મરણો રૂપી તીર્થની પરકમમાં કરે. એકલવાયુ વરસે છે ચોમાસું એવું કહી કવિ કયા સંદર્ભ કહે છે? સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે. કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે? જ્યારે કવિના જીવનમાં સંકટ મુશ્કેલીઓ આવે, સગા સંબંધીઓ કે મિત્રો એને હડસેલે, તેમની ઉપેક્ષા કરે, ધિક્કારે, ત્યારે એક તરફી ફેંકી દે, ત્યારે કેવળ એમની માતાની મમતા જ એમને ટેકો આપતી હોય. તમને તમારી માતા ગમે છે? એના કારણ કે પ્રસંગો જણાવો. અમને અમારી માતા ગમે છે. માતા હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે, મારું સતત ધ્યાન રાખે. કોઈ મારા પર ગુસ્સો કરે તો મને શાંત કરવાની મને સલાહ આપે. પરીક્ષા શરૂ થાય એ પહેલાં દરેક તૈયારી કરવા માટે અમને સરસ સમયપત્ર તૈયાર કરી આપે. હું પરીક્ષામાં બધા પ્રશ્નોમાં ઉત્તર લખી શકું એ માટે સારી એવી પરીક્ષા લે અને મને અઘરા પ્રશ્ન લાગે અને સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારતી હોય. મોટા થઈને તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, એની પૂરેપૂરી સેવા ચાકરી કરીશ, હાથ પકડીને મંદિરે લઈ જઈશ, તીર્થોની યાત્રા કરાવીશ, ભજનો સાંભળવા બહુ ગમે એના માટે સીડી પ્લેયર લઈ આવીશ, એમને ગમતા ભજનોની, લોકગીતોની, અન્ય ગીતોની સીડી લાવીશ, એને કોઈ વાતનું દુઃખ ન પડે, એનું જીવનમાં સુખથી રહે એવા હું પ્રયત્ન કરીશ. તરના પેઠે આવે તારી મમતા ટેકે, કોઈ મને તરનાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે પણ મારી મમતાની ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ આપે છે. તારી દસેય આંગળીઓના ટેરવે મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પલવારમાં અદૃશ્ય થઈ જાય. ઘરથી જાઉં દૂર કરું પરકમમાં, હું ઘરથી ભલે ગમે તેટલો દૂર જાઉં, તું મારી આંખ સામે જ હોય. એવો કોણ અભાગી હશે કે માને આ રીતે સદાય ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણો રૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. માં તને ઓળખું છું. મા વિશેની અન્ય કવિતાઓ વિશે લખો તમે. મીઠા મધુને મીઠા મેવરારે, એથી મીઠીને મોદી વારે, જનની જોર સખી નહીં જડે રહેલો, જે તમે જોઈ શકો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા સૂચન મુજબ લખો. સમાનાર્થી. માર્ગ તો પથ, રસ્તો અભાગી, કમનસીબ દુર્ભાગી, સદા તો હંમેશા સર્વદા, સ્મરણ તો સ્મૃતિ યાદ, લહેર કી તો લહેર તરંગ, નયન તો આંખ, માર્ગ તો રસ્તો, દુઃખ તો પીડા, તણખલું તો તરણું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો. અભાગી તો સુભાગી, સ્મરણ તો વિસ્મરણ, પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને. આંસુ તો ચોમાસું, ફેંકે તો ટેકે, સામે તો પામે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.